હેલો બાળકો, કેમ છો? તો આજે આપણે સૌર પરિવારના ગ્રહો વિશે જાણીશું. જો તમે વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સૌર પરિવારમાં 8 ગ્રહો હોય છે. તેમાં કેટલા ગ્રહો છે? 8. તેમાં આપણે એક એક કરીને અંદર અભ્યાસ કરીશું. બુધ, તેને અંગ્રેજીમાં શું કહેવાય? મર્ક્યુરી. આ ગ્રહ કેવો છે? તો સૂર્યની સૌથી નજીકનો ગ્રહ છે. તેનો રંગ પીળાશ પડતો છે. પછી બીજા નંબરનો ગ્રહ છે શુક્ર. તેને અંગ્રેજીમાં કહેવાય વિનસ. આ ગ્રહ કેવો છે? ચમકતો ગ્રહ છે અને તે પૃથ્વીનો જોડિયો ભાઈ છે. ત્રીજા નંબરનો ગ્રહ છે પૃથ્વી, જે આપણે રહીએ છીએ. તેને અંગ્રેજીમાં શું કહેવાય? અર્થ. પૃથ્વી ક્યાં આવેલી છે? તો શુક્ર ગ્રહ અને મંગળ ગ્રહની વચ્ચે પૃથ્વી આવેલી છે. 4 નંબરનો ગ્રહ છે મંગળ. તેને અંગ્રેજીમાં શું કહેવાય? માર્સ. તેનો રંગ કેવો છે? લાલ રંગનો ચમકતો ગ્રહ છે. લાલ રંગનો ગ્રહ છે તે. 5 નંબરનો ગ્રહ છે ગુરુ. તેને અંગ્રેજીમાં કહેવાય જ્યુપિટર. ગુરુ ગ્રહ છે તે સૌરમંડળની અંદર સૌથી મોટો ગ્રહ છે. જે બધા 8 ગ્રહ આપેલા છે તેમાંથી સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. પછી 6 નંબરનો ગ્રહ છે શનિ. તેને અંગ્રેજીમાં કહેવાય સેટર્ન. શનિ ગ્રહ છે તે ગુરુ પછીનો બીજા નંબરનો મોટો ગ્રહ છે. તેની ફરતે વલયો આવેલા છે ગોળાકાર. તેને પાઘડિયો ગ્રહ પણ કહેવાય છે. તેની ફરતે વલયો આવેલા છે તેના હિસાબે તેને પાઘડિયો ગ્રહ કહે છે. યુરેનસ. તેને અંગ્રેજીમાં યુરેનસ જ કહેવાય. આ ગ્રહ છે તે બહુ ઠંડો ગ્રહ છે. સૌરમંડળની અંદર યુરેનસ ગ્રહ બહુ ઠંડો છે. પછી 8 નંબરનો અને લાસ્ટ છે નેપચ્યુન. તેને અંગ્રેજીમાં પણ નેપચ્યુન કહેવાય. આ કેવા રંગનો છે? નીલા રંગનો છે. નેપચ્યુનનો રંગ કેવો છે? નીલા કલરનો છે. તો બાળકો, તમે આ શીખી ગયા ને? હવે જોઈએ તમને કેટલું યાદ રહ્યું. તેના ઉપરથી હું પ્રશ્નો આપીશ. તેમના તમારે જવાબો આપવાના છે. તો ચલો શરૂ કરીએ. સૌર પરિવારમાં કેટલા ગ્રહો છે? 8. 8. વેરી ગુડ. આપણે ભણ્યા ને? પછી બીજો નંબર છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? બુધ. બુધ. લાલ રંગનો ગ્રહ કયો છે બાળકો? મંગળ. મંગળ. મંગળને અંગ્રેજીમાં શું કહેવાય? માર્સ. માર્સ. 4 નંબરનો પ્રશ્ન છે કે સૌથી મોટો ગ્રહ કયો છે? ગુરુ. ગુરુ. તેને અંગ્રેજીમાં શું કહેવાય? જુપિટર. વેરી ગુડ. કયા ગ્રહને પાઘડિયો ગ્રહ કહે છે? અને એનો બીજો પ્રશ્ન એવો થાય કે કયા ગ્રહને વલયો આવેલા છે? બંનેનો જવાબ એક જ આવે. શનિ. શનિ. તો બાળકો, તમને કેટલા જવાબો આવડ્યા? જો આની અંદર કોઈ ખોટો પડ્યો હોય તો વિડીયો ફરીથી જોઈ લો, જેથી કરીને તમને જવાબો આવડી જશે. થેન્ક યુ. અને જો ફરીથી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો.